નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવા અંગે વધુ એક વખત નિવેદન કરતા ટ્રમ્પ। બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન ગુજરાત મોડેલ ચોરીનું મોડેલ હોવાનું જણાવતા રાહુલ ગાંધી। છોટી કાશી જામનગરમાં ગણેશોત્સવનો પ્રારંભ કરતા સેંકડો ભાવિકો। યાત્રાધામ વૈષ્ણોદેવી નજીક ભૂસ્ખલન થતા 31 યાત્રીઓના મોતથી અરેરાટી। સપડા સિદ્ધિવિનાયક મંદિરે પદયાત્રા દ્વારા પહોંચતા જામનગર પંથકના સેંકડો પદયાત્રીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં તણાવ ઘટાડીને પરમાણુ યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો છે। બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે કેબિનેટની બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી। તેમણે બંને દેશો વચ્ચેના વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વેપાર સમજૂતી મોકૂફ રાખવાની પણ વાત કરી। ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશો તેમની વાતચીતમાં માત્ર 5 કલાક પછી પાછા હટી ગયા હતા। જોકે ભારતે હંમેશા ટ્રમ્પના વાતચીત અને મધ્યસ્થી કરવાના દાવાઓને નકારી કાઢ્યા છે। આ પછી અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો, જે આજથી અમલમાં આવ્યો છે। અગાઉ ટ્રમ્પે જુલાઈમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો। હવે ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં બિહારમાં વોટર અધિકાર યાત્રા પર નીકળ્યા છે। આ દરમિયાન તેઓ આજે મુઝફ્ફરપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક સભાને સંબોધતા મોદી સરકાર સામે આગ્રહ પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે ગુજરાતનું મોડલ ચોરીનું મોડલ છે। હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરી થઈ। દેશમાં વોટ ચોરી થઈ રહી છે અને એટલા માટે જ અમારી યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે। રસ્તામાં મને 6 વર્ષના બાળકોનું એક સમૂહ મળ્યું। તેમણે મને જોઈને જ કહ્યું કે નરેન્દ્ર મોદી વોટ ચોર। વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલે કહ્યું કે 6 વર્ષના બાળકો પણ હવે સમજી ગયા છે કે ભારતમાં વોટ ચોરી થઈ રહી છે। અમુક દિવસ પહેલા અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે। હવે રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, પણ અમિત શાહને આગામી 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? શું તમે જાણો છો? એનું કારણ છે વોટ ચોરી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા। તેમણે કહ્યું કે આ યાત્રા હવે આખા બિહારના લોકો અને બાળકોમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ છે। નાના બાળકો પણ વોટ ચોર ગાદી છોડ ના નારા લગાવી રહ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે 6 વર્ષના બાળકો પણ સમજી ગયા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ। કાશ્મીરમાં ભૂસ્ખલન, સપડા ખાતે ગણેશ ચતુર્થી ઉત્સવ અને નગરમાં લાડુ સ્પર્ધા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ,
વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટી કાશી જામનગરના વિવિધ શિવાલયો અને ગણેશ મંદિરો ખાતે આજે ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ 14 સુધી 11 દિવસ માટે ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે. આ ગણેશ મહોત્સવ દરમિયાન જે સ્થળોએ અને મંદિરોએ ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હોય ત્યાં દર્શન, પૂજા અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ ઉપરાંત જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 4 અને શેરી નંબર 6 તેમજ રામેશ્વર નગર અને સુભાષ બ્રિજ નજીક બારદાનવાલા કોમ્પ્લેક્સ સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પંડાલોમાં તેમજ ભાવિકોએ પોતાના ઘરોમાં તથા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વગેરે જગ્યાએ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે ભગવાન ગણેશજીની સ્થાપના કરી છે અને ભાવિકો દ્વારા દર્શન, પૂજા અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેને કારણે સમગ્ર શહેરમાં ગણેશ મહોત્સવની ધૂમ મચી રહી છે. દિવસે ને દિવસે ગણપતિ મહોત્સવનું મહત્વ વધતું જાય છે. ધાર્મિક લોકોની વિઘ્નહર્તા ગણેશજી પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઈ રહ્યો છે. ગણેશ ભક્તો આ 11 દિવસ દરમિયાન ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે 31 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ત્યારબાદ યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી હતી. ઉત્તર રેલવેએ જમ્મુ અને કટરાથી આવતી 22 ટ્રેનો રદ કરી હતી અને 27 ટ્રેનોને અધવચ્ચે જ રોકી દીધી હતી. બધા શ્રદ્ધાળુઓને તેમની યાત્રા રદ કરવાનું કહેવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત મુસળધાર વરસાદે તબાહી મચાવી છે. મંગળવારે બપોરે રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભવન રોડ પર અર્ધકુંવારી નજીક ભૂસ્ખલન થયું હતું, જેમાં 31 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. SSP રિયાસી પરમવીર સિંહે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 31 લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં ઘણા બધા લોકો ગુમ હોવાની વિગતો મળી રહી હોય મૃત્યુનો આંક મોટો થવાનો સંભવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં છેલ્લા 20 દિવસથી અલગ અલગ જગ્યાઓ પર ખાસ કરીને
ધર્મસ્થાનો આસપાસના વિસ્તારોમાં કુદરતી આફતો જોવા મળી રહી છે અને તેમાં યાત્રાળુઓ સહિતના સ્થાનિક નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. જામનગર કાલાવડ રોડ પર વિશાળ અને ઊંચા ટેકરા પર સપડા ગામ નજીક ભગવાન શ્રી ગણેશજીનું મંદિર આવેલું છે. આ સિદ્ધિવિનાયક મંદિરે દર વર્ષે વૈશાખ મહિનામાં અને ભાદરવા મહિનામાં ગણેશ ચોથની ઉજવણી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતના પંથકોમાંથી ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ અનેક પદયાત્રીઓ પદયાત્રા દ્વારા સપડાના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચે છે. ગઈકાલે મંગળવારે રાત્રે જામનગર શહેર પંથકના હજારો પદયાત્રીઓ આ રીતે સપડા મંદિરે પહોંચ્યા હતા અને મહિલાઓ તથા પુરુષોએ રાસ ગરબા પણ લીધા હતા. સમગ્ર રાત્રિ દરમિયાન પદયાત્રીઓનો પ્રવાહ મંદિર તરફ જતો જોવા મળ્યો હતો અને મોટા ભાગના શ્રદ્ધાળુઓ વહેલી સવારે સપડા ખાતે પહોંચી ગયા હતા અને મંગળા આરતીમાં જોડાયા હતા. આ મંદિરે ગણેશ ચતુર્થીના દિવસે સવારે મંગળા આરતી, ત્યારબાદ ધ્વજા પૂજા અને નવગ્રહ પૂજા તેમજ હવન રાખવામાં આવે છે અને બપોરે હવનમાં બીડું હોમાઈ જાય પછી મહાપ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને સાંજના સમયે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના સંખ્યાબંધ ભાવિકો ઉમટી પડે છે. ગણેશ ચતુર્થીના આ મંગલ પર્વ અંગે મંદિરના મહંત મિલનગીરી બાપુએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. સપડા સિદ્ધિવિનાયક મંદિર જે જામનગરથી 18 કિલોમીટર દૂર અને કાલાવડથી 35 કિલોમીટર દૂર ઊંચી ટેકરી ઉપર સપડા સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે, જે દાદા આજથી 550-600 વર્ષ જૂનું મંદિર છે. એ મંદિરની વિશેષતા ખાસ કરીને વર્ષની ચોખાના દાણા જેટલી દાદાની પ્રતિભા વધે છે અને કંઈક વર્ષોથી આ વૈશાખ ગણેશ ચતુર્થી મહોત્સવ તથા ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવવામાં આવે છે. ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવના દિવસે રાતના લાખો દર્શનાર્થી હાલીને સવારના દર્શન કરીને અને મનવાંચિત ફલ પામે છે અને દર્શન કરવાનો લાભ લે છે. એ દિવસે સવારના 6 વાગે મંગળા આરતી રાખવામાં આવે છે, 7 વાગે નવગ્રહની પૂજા રાખવામાં આવે છે, 7:30 વાગે ધજાની પૂજા રાખવામાં આવે છે, 8:30 વાગે મહાયજ્ઞનો પ્રારંભ રાખવામાં આવે છે, 12 વાગે બીડું હોમાઈ જાય, 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવે છે તથા સાંજે સંતવાણી રાખવામાં આવે છે. જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ઓપન સૌરાષ્ટ્ર મોદક એટલે કે લાડુ આરોગવાની સ્પર્ધા યોજવામાં આવે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે આ લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 30 પુરુષો, 11 મહિલા અને 18 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકને આપવામાં આવતા એક લાડુનું વજન 100 ગ્રામ હોય છે અને સ્પર્ધકને 15 મિનિટનો કુલ સમય આપવામાં આવે છે. આજની આ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણાએ 9 લાડુ આરોગીને આ વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. મહિલાઓના વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ 7 લાડુ આરોગીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત બાળકોના વિભાગમાં નક્ષ હિંડોચા નામના બાળકે 4 લાડુ આરોગીને આ વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ સમગ્ર સ્પર્ધા અંગે વિજેતા સ્પર્ધકો નાનજીભાઈ મકવાણા અને પદ્મિનીબેન ગજેરા ઉપરાંત બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી અને પ્રોજેક્ટના ચેરપર્સન દીપાલીબેન પંડ્યાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હું આ સ્પર્ધાની માલિકો 7 વર્ષથી ભાગ લઉં છું. ગયા વર્ષે મારો પહેલો નંબર 12 લાડવા ખાઈને આવેલો, ત્યારે મારે 9 લાડવા ખાઈને પહેલો નંબર આવેલો છે. મને ખૂબ આમાં ભાગ લેવાની મોજ અને આનંદ આવે છે. અમારા જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તરફથી 18 વર્ષથી આયોજન થાય છે લાડુ સ્પર્ધાનું. એમાં હું 11 વર્ષથી ભાગ લઉં છું અને 11 વર્ષથી મારો પહેલો નંબર આવે છે. અને અહીંયા એ લાડુ આપે અને દાળ આપે, સાથે લાડુ ને દાળ ખાવાના, અને એક ટોકન આપે, એટલે ટોકન ઉપરથી ગણતરી થાય કે કેટલા લાડુ ખાધા. હર વખત મારો પહેલો જ નંબર આવે છે અને હર વખત અડધો કલાકનો સમય હોય છે. આ વખતે 15 મિનિટનો સમય હતો, એટલે આ વખતે મેં 7 લાડુ ખાઈને 7 લાડુ ખાઈને વિનર થઈ છું. હર વખત 9, 12, 10 એવી રીતે ખાતી હતી. અમે આ સ્પર્ધા 16 વર્ષથી કરી રહ્યા છીએ. આજે 16મું વર્ષ છે, 17મું વર્ષમાં પ્રવેશ થઈ રહ્યા છે. સતત 16 વર્ષથી આ લાડુ સ્પર્ધા કરી રહી છે. લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા ભૂદેવોની, અમારા ખાસ હળવદના બ્રાહ્મણોની ખાસિયત છે અને એમનું એક લાક્ષણિક છે લક્ષણ કે વિશિષ્ટ લક્ષણ કહી શકાય અને ભગવાનની એક ગોડ ગિફ્ટ છે કે વધુમાં વધુ લાડુ અમારા ભૂદેવો પહેલા ખાતા. હવે એ સંસ્કૃતિ આસ્તે આસ્તે લુપ્ત થતી જાય છે. એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે કે બ્રાહ્મણોની સાથે બધા લોકોને સાથે આવડી અને બધાને આપણે ભેગા રાખીને દર વર્ષે અમે ઓપન સૌરાષ્ટ્રની સ્પર્ધા કરીએ છીએ. ઓપન સૌરાષ્ટ્રના સારા સ્પર્ધાઓ આવે છે. લાડુનું મહત્વ એ છે કે જંક ફૂડથી આપણે દૂર થાય. લાડુ જે આપણા પુરાણો જે વડીલો આપણે રાખતા કે એ પાચક છે, શરીર માટે સારું છે, ચોખા ઘીમાં બનાવેલા હોય છે, જેથી કરીને જંક ફૂડથી બાળકો દૂર રહીએ. પરિવાર આદિ પેઢી છે એ લાડુની જાળવી રાખે આપણી સંસ્કૃતિને, એ માટે કરી ગણપતિને આશીર્વાદ એવા પણ ગણપતિનો ઉત્સવ પણ અમે રંગે ચંગે ઉજવીએ છીએ.
અને ખાસ તો ગણેશ ચતુર્થીના દિવસે અમે બધા ખુશ છીએ કે તમે લોકો પણ આજે આવી અમને બધાને ખૂબ બિરદાવો છો. આજે 17 વર્ષથી બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજાતી આ લાડુ સ્પર્ધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રમુખ શ્રી કીર્તિભાઈ કરિયાણી, મંત્રી શ્રી મનીષભાઈ રાવલ અને હું પ્રોજેક્ટ ચેરપર્સન દીપાલી પંડ્યાના અથાગ પ્રયત્નથી આજે 17મા વર્ષે લાડુ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. લાડુ શબ્દ આપણા પ્રાચીન સંસ્કૃતિમાં ભોજનના મહત્વને દર્શાવે છે. જે રીતે આપણે ખાનપાન છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, એટલે જ લાડુ છે એ આપણે ગણેશજીને ધરીએ છીએ. ગણેશજી છે એ આપણા સ્વાસ્થ્યનું પ્રતીક છે, આપણા રિદ્ધિ સિદ્ધિ છે એ આપણા સંસ્કૃતિનું પ્રતીક છે. એના માટે દર વર્ષે અમે આ લાડુ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. આશરે 100 ગ્રામનો ડ્રાયફ્રૂટથી ભરેલો આ લાડુ 10 ગ્રામથી વધારે ઘી સાથે તમામ જ્ઞાતિના લોકો માટે અમે આ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. અને બહોળી સંખ્યામાં ઓપન સૌરાષ્ટ્રમાંથી પાર્ટિસિપન્ટ ભાગ લે છે. ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, જામનગર અને સૌરાષ્ટ્ર બહારના લોકો પણ આના માટે થઈને ઘણીવાર ઇન્ક્વાયરી કરતા હોય છે. અમારા પ્રમુખશ્રી અને મંત્રીશ્રીના સહકારથી આ વર્ષે ફરીથી અમે આ મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જડેશ્વર મહાદેવ મંદિરે ગણેશ પૂજા અને દ્વારકાના તળાવો છલોછલ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है।
हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सॉल्यूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આજે ગણેશ ચતુર્થીની ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ તકે આજે બુધવારે ગણેશ સ્થાપનાના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં શેર બજારના જાણીતા એનાલિસ્ટ નિખિલભાઈ ભટ્ટ અને તેમના ધર્મપત્ની તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું પૂજા અર્ચન અને આરતી કરવામાં આવી હતી। આજના આ ગણેશ ચતુર્થી મહોત્સવ અંગે પૂજારીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જડેશ્વર મહાદેવ મંદિર જૂનું અને પુરાણું અંદાજિત 50 વર્ષ પહેલાંનું મંદિર છે। આ મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિ મુજબના જેટલા હિન્દુ તહેવારો આવે એ તમામ તહેવારો ધામધૂમપૂર્વક હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। આજથી શરૂ થયેલા ગણપતિ મહોત્સવ જે ગણેશ ચતુર્થીથી આરંભ કરી અને અનંત ચતુર્દશી સુધી એટલે કે ભાદરવા સુદ ચોથથી કરી અને ભાદરવા સુદ 14 સુધી 11 દિવસના ગણપતિ મહોત્સવનું આયોજન દર વર્ષે જડેશ્વર મહાદેવ મંદિરમાં આયોજનપૂર્વક થાય છે અને આ મંદિરની અંદર ખૂબ ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં આ તમામ તહેવારોનો ઉત્સવોનો ભાવપૂર્વક ઉત્સવનો આનંદ માણે છે અને આ મંદિરની અંદર દરેક ભક્તજનો પોતાની ખુશી પણ વ્યક્ત કરે છે અને આ મંદિરમાં દરેક ભક્તજનોના દરેક મનના મનોરથ પણ ભગવાન શાંબત સદાશિવ પરિપૂર્ણ કરે છે। યાત્રાધામ દ્વારકા નજીક ઓખા મંડળ વિસ્તારમાં દ્વારકા તાલુકાની જીવાદોરી સમાન બે વિશાળ તળાવ આવેલા છે, જે પૈકી એક તળાવનું નામ ભીમગજા અને બીજા તળાવનું નામ મીઠી ખાડી છે। તાજેતરના ભારે વરસાદને કારણે દ્વારકા તાલુકાના આ બંને તળાવોમાં નવા નીરની પુષ્કળ આવક થતાં તળાવો સંપૂર્ણપણે છલકાઈ ગયા છે। આ બંને તળાવો કુલ 900 હેક્ટર જમીન પર પથરાયેલા છે। આસપાસના નાગેશ્વર, ખતુંબા, મુળબેલ અને રાંગાસર સહિતના ગ્રામ્ય વિસ્તારો સુધી આ તળાવો પથરાયેલા છે। આ બંને તળાવની કુલ જળ સંગ્રહ ક્ષમતા 547 MCFT છે। આ બંને તળાવમાંથી દ્વારકા તાલુકાના આશરે 20 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય છે, જેને કારણે આ બંને તળાવોનું આ પંથકમાં ખૂબ જ મહત્વ છે। રાજ્યના એસટી નિગમ દ્વારા જુદા જુદા એસટી વિભાગો અને ડેપોને નવી એસટી બસો ફાળવવામાં આવી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે ખંભાળિયા એસટી વિભાગને 6 નવી બસો ફાળવવામાં આવી છે। આ બસોના લોકાર્પણનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા। આ ઉપરાંત જામનગર અને ખંભાળિયા એસટી વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ પ્રકારનો અન્ય એક કાર્યક્રમ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે એસટી ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો। અહીં એસટી ડેપોના લોકાર્પણ સમયે કાલાવાડ ધારાસભ્ય મેઘજી ચાવડા તથા એસટીના અધિકારીઓ અને ધ્રોલ શહેર અને તાલુકા બીજેપીના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। પર્યુષણ પર્વને કારણે જૈન સમાજમાં અનેરો આનંદ છવાયો છે। જામનગર માફક જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે પણ જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવે છે। લાલપુર તાલુકા મથકની મુખ્ય બજાર ખાતે આવેલા જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની પૂજા, આંગી અને પ્રતિક્રમણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આજે સંવત્સરી પર્વ નિમિત્તે જૈન પરિવારો એકમેકને મિચ્છામી દુક્કડમ કહી પર્વની ઉજવણી કરી હતી। જૈન ધર્મમાં ઉગ્ર તપસ્યાઓ પૈકી માસ સમણ એટલે કે 30 દિવસના ઉપવાસની તપસ્યાને ઉગ્ર ગણવામાં આવે છે, જેને મહામૃત્યુંજય તપ પણ કહેવામાં આવે છે। જામનગરમાં પ્રફુલભાઈ મહેતાના પુત્રવધુ અમીષાબેન વિશાલભાઈ મહેતાએ આ તપસ્યા કરી છે। તેઓના 30 ઉપવાસ પૂર્ણ થતાં આવતીકાલે 28મી ઓગસ્ટે પારણા કરવામાં આવશે।
આ તપસ્યા અંગે તપસ્વી અમીષાબેન મહેતાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. મારે અત્યારે મહામૃત્યુંજય તપ એટલે માસકમણ ચાલે છે. મહિના દિવસના ઉપવાસ હોય, એમાં સવારે 10 થી સાંજે 6:30 સુધી ઉકાળેલું પાણી જ પીવાય, આહાર કે કંઈ લઈ ન શકાય. કર્મની નિર્જરા માટેનું આ તપ છે અને બધા કરી ના શકે. દેવગુરુના આશીર્વાદ હોય અને આપણું પુણ્ય બળ હોય તો જ આપણે આ કરી શકીએ. અને માસ શ્રવણ કરવાથી આ એમ થાય કે મેં પગલું ભરી લીધું મોક્ષનું, એવું મને લાગે છે. માસ શ્રવણ તપ એકલાથી થાય એવું નથી, ઘરના પૂરા બધા મેમ્બરોનો સપોર્ટ હોય અને એમાં પેલા મારા સાસુનો સપોર્ટ છે. મારા જેવા બીજા બધા તપસ્વી ભાઈ બહેનોને હું અનુમોદના કરું છું અને સાતા પૂછું છું. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં અંદરના ભાગે આવેલા શક્તિ પાર્ક સોસાયટી વિસ્તારમાં શેરી નંબર 1માં એક બંધ મકાનમાંથી દુર્ગંધ આવવાને કારણે પાડોશીઓએ તપાસ કરતા ખબર પડી હતી કે આ મકાનમાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આ યુવતી 21 વર્ષની હોવાનું અને તેનું નામ ભૂમિ અરવિંદભાઈ મકવાણા હોવાનું જાહેર થયું છે. આ ઘટના અંગે જાણકારી મળતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવતીના મૃતદેહનો કબજો સંભાળીને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ વગેરે વિધિ હાથ ધરી હતી. જે યુવતીએ આપઘાત કર્યો છે તે યુવતી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારમાં એવી ચર્ચા છે કે થોડા સમય અગાઉ આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ કોઈ કારણથી આ યુવતી અને તેનો પતિ છૂટા પડી ગયા હતા અને તે પછી આ યુવતી અહીં શક્તિ પાર્ક સોસાયટીમાં આ મકાનમાં એકલી રહેતી હતી. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે આ યુવતીએ 2-3 દિવસ પહેલા આપઘાત કરી લીધો હોય એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની ઉપસાન નોંધ. જામનગરમાં ઓસવાડ કોલોનીમાં જીનેશભાઈ નેમચંદભાઈ હરિયાના 41 વર્ષના પત્ની ગ્રીષ્માબેને સાસુના ઠપકાને કારણે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. જામનગરના સંગર ટેકરી વિસ્તારમાં ગત સપ્તાહે એક દિવાલ ધસી પડવાના બનાવમાં એક યુવકનું મોત થયા પછી મહાનગરપાલિકાએ રાધે બિલ્ડર્સ નામની કોન્ટ્રાક્ટર પેઢીને નોટિસ પાઠવી છે અને જય કટારમલ નામના વર્ક આસિસ્ટન્ટની બદલી કરી છે. જામનગર જિલ્લાના જોડિયા નજીક માવાપર ગામ પાસે જીજે 39T 9004 નંબરના ટેન્કરે બાઇકને ઠોકર મારતા રમેશભાઈ નામની વ્યક્તિનું મોત થયું છે. દ્વારકામાં સોના ચાંદીના દાગીનાની ચોરીના ગુનામાં કાશ્મીરા આસિતભાઈ જોશી અને વાલી મહેશભાઈ કારડિયા નામની 2 મહિલાઓની ધરપકડ થઈ છે. ધ્રોલના માનસર ગામમાં દાહોદની 23 વર્ષની શ્રમિક યુવતી શર્મિષ્ઠાબેન શરદભાઈ પરમારને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું મૃત્યુ થયું છે. જામનગરમાં સમર્પણ સર્કલ નજીક ગઈકાલે મંગળવારે સાંજે 45 વર્ષની આસપાસનો એક યુવાન બેભાન મળી આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ યુવાનની ઓળખ હજુ થઈ નથી. જામનગરના નિવૃત્ત પોલીસ કર્મચારી દિનેશ પુરુષોત્તમ ગોસાઈને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો અને ફરિયાદીને ₹3 લાખ વળતર પેટે ચૂકવવા દંડનો આદેશ થયો છે. જામનગર નજીકના દરેડમાંથી 13.5 વર્ષની ચાંદની નામની એક સગીરા ગત 18મી ઓગસ્ટે ગુમ થઈ છે. આ અંગે પ્રદીપ રામશંકર નામના પરપ્રાંતીય શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ધ્રોલ તાલુકાના મોટા ગરેડિયા ગામના કૌશિક કાંતિલાલ લિંબાસિયાએ યોગેશ પનારા પાસેથી ઉછીના નાણાં લીધા બાદ ચેક પરત થતાં કૌશિક લિંબાસિયાને 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરની ડેન્ટલ કોલેજને સતત બીજા વર્ષે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. સ્વર્ગવાસી અમૃતલાલ છગનલાલ મહેતાના 79 વર્ષના પુત્ર જસવંતભાઈનું અવસાન થયું છે. સ્વર્ગવાસી પ્રેમશંકર રેવાશંકર જોશીના 94 વર્ષના પત્ની ઇન્દુબેન તે ધર્મેન્દ્રભાઈ, સનતભાઈ, ભારતીબેન, કુસુમબેન અને માલતીબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 86 વર્ષના છેલભાઈ રતિભાઈ જોશી તે કુમુદબેનના પતિ તથા રાજેશ, નિતેશ અને જ્યોતિબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવા અંગે વધુ એક વખત નિવેદન કરતા ટ્રમ્પ. બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન ગુજરાત મોડેલ ચોરીનું મોડેલ હોવાનું જણાવતા રાહુલ ગાંધી. છોટી કાશી જામનગરમાં ગણેશોત્સવનો પ્રારંભ કરતા સેંકડો ભાવિકો. યાત્રાધામ વૈષ્ણોદેવી નજીક ભૂસ્ખલન થતાં 31 યાત્રીઓના મોતથી અરેરાટી. સપડા સિદ્ધિવિનાયક મંદિરે પદયાત્રા દ્વારા પહોંચતા જામનગર પંથકના સેંકડો પદયાત્રીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.